સુરત મહાનગરપાલિકા કમિશનરે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને સુરત શહેરના પુના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ હોવાની વખત રજૂઆત કરવામાં આવી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં ફરિયાદ 2006 થી મનપામાં સામેલ પુણામાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ, શાંતિકુંજ અને શૌચાલય અને વાંચનાલય સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ હોવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં ફરિયાદ 2006 થી મનપામાં સામેલ પુણામાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ, શાંતિકુંજ, શૌચાલય અને વાંચનાલય સહિતની સુવિધાઓનો અભાવ છે. પુણા ગામ ટીપી 20 પ્રિલિમ થઈ ગયા બાદ પણ પાર્કિંગની જગ્યા પર ખાણીપીણીની લારીઓ આવેલી છે અને પાર્કિંગની જગ્યા પર ખાણીપીણીની લારીઓ અને પાનના ગલ્લા ફૂડ પ્લાઝા મોડી રાત્રે સુધી ચાલુ રહેશે. આસપાસના લોકો આ પ્રદૂષણથી ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આડેધડ પાર્કિંગથી જે રસ્તામાં ટીપીમાં 12 મીટરના બતાવવામાં આવ્યા હતા તે જ સમયે મીટરના થઈ ગયા હતા. ટીપી પ્લાનિંગ એક્ટ મુજબ ટીપી સ્કીમ ડિઝાઇન કરવામાં આવતી નથી. તમામ આક્ષેપો સાથે પુણાના કુલદીપ ગોહિલ દ્વારા 21 માર્ચના રોજ પિટિશનલ દાખલ કરાવાઈ હતી. મનપા કમિશનરને 26 જૂનના રોજ 1 વાગ્યે આયોગના કોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.